રાખડીના તાતણે જન્મોથી ગૂંથાણી. લે બેન તું ક્યારે આવી? કલાક પહેલા જ આવી. ભાઈ તારા જીજાજી મૂકી. બેન ઘરે આવી તે કીધું પણ નહીં. સારું બેન, 2 દિવસ પછી રક્ષાબંધન છે તો તું પણ રોકાઈ જા. રાખડી લઈને જ આવી છું ભાઈ. પણ આ રક્ષાબંધને હું તારી પાસે કંઈ માંગુ તો તું મને આપીશ. બોલ બેન, તારે કેટલા રૂપિયા જોઈશે? પણ મારી પણ એક શરત છે, તારે બા બાપુજી સાથે બોલવાનું બંધ કરવું પડશે. ભાઈ મારે તારો એક પણ રૂપિયો નથી જોતો, પણ તું માવતર સાથે બોલતો થઈ જા એ જ માંગુ છું. માવતરે તને 2 રિંગ કીધા ત્યાં તું એનો વેરી થઈ ગઈ. ભાઈ અવસ્થાવાન મા બાપને તારી જરૂર છે. તું એની સંભાળ લેતો થાય એટલું જ માંગુ છું. તારે મને કાંઈ સલાહ દેવાની જરૂર નથી. મારે કોઈની કાંઈ જરૂર નથી. મારો ધંધો ધોમધોકાર ચાલે છે, ગાડી છે, બંગલા છે, ફાર્મ હાઉસ છે, તો મારે કોઈની શું જરૂર? ભાઈ તારે એની જરૂર હતી ને ત્યારે એને ભવિષ્યના ઘણા અરમાનો સાથે તને મોટો કર્યો. તારી બધી જ જરૂરિયાત એને પૂરી કરી છે. બસ કર તારા લવારા. તને માવતરનું બહુ દાસ્તું હોય તો તું જ જઈને સેવા કરો. મોટી તો તને કરી જ છે ને. ભાઈ સારું થયું તે મને મારી ફરજિયાત કરાવી. હવે તારા હાથે રાખડી બાંધવાનો કોઈ અર્થ નથી. આ જા તું નીકળ. તારી રાખડી ઉપર કાંઈ સિક્કો નથી માર્યો. હમણાં હું મામા, માસી અને કાકા બેન દીકરીઓને ફોન કરી દઈશ. રક્ષાબંધને રાખડીઓનો પોળી સુધી થપ્પો થઈ જશે. ભલે રાખડીનો ઢગલો થઈ જાય પણ સાચા દિલની દુઆનો એક તાતરો પણ નહીં દે. ભૈલો મારો લાડકવાયો હિંચકે હું હિંચોળું રાખડી તારે હાથે બાંધો મલકી જાજે થોડું જટ મોટો તું થા ને વિશ્વે છવાઈ જા આશીષ આપે બેનડી તારી ભૈલાને સદા ભૈલો મારો લાડકવાયો હિંચકે હું હિંચોળું રાખડી તારે હાથે બાંધો મલકી જાજે થોડું.
આ રાખડી હું 6 વર્ષથી સાચું છે. એ જ રાખડી છે. દર વર્ષે રક્ષાબંધને હું આ જ રાખડી જોઈ દઉં. બેન તારો ભાઈ આ સાવ ભિખારી થઈ ગયો છે. આ રાખડી બાંધવાનું મારી પાસે દેવા માટે એક પણ રૂપિયો નથી. આ રાખડી ઈને ઈ જ છે અને માંગણી ઈને ઈ જ છે. બેન તારે મને હવે કાંઈ કહેવાની જરૂર નથી. હું બધું સમજી ગયો છું. ચાલ લઈ જા મને આપણા માવતર પાસે.